વડોદરાની એમએસ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટી કે જ્યાં 7,000થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા માટે આવે છે, પણ દુઃખની વાત એ છે કે પીવાના પાણી માટે વિદ્યાર્થીઓને વલખા મારવા પડે છે। વડોદરા શહેરની મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટી ફરી એક વખત ચર્ચામાં આવી છે અને આજનો આ મુદ્દો ખૂબ મહત્વનો છે, કારણ કે યુનિવર્સિટીની 14 ફેકલ્ટી અને 3 કોલેજમાં એકમાત્ર એવી ફેકલ્ટી કોમર્સ ફેકલ્ટી છે કે જેમાં 7,000થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે। ત્યારે વિદ્યાર્થીઓને પીવાના પાણીની બોટલ ઘરેથી લાવવી પડે છે, કાં તો પછી બહાર રૂપિયા ખર્ચીને લેવી પડે છે, કારણ કે કોમર્સ ફેકલ્ટીની મેઇન બિલ્ડિંગમાં પીવાના પાણીનો અભાવ જોવા મળ્યો છે અને યુનિવર્સિટી તંત્ર દ્વારા પીવાના પાણીના જગ મૂકવામાં આવ્યા છે, જેનો લાભ ગણ્યા ગાંઠિયા વિદ્યાર્થીઓ જ લઈ શકે છે। 2 વર્ષ પહેલાં જ પાણીની લાઈન નાખવામાં આવી હતી, પરંતુ હજુ પણ પાણીના કુલરો કેમ બંધ છે તે પણ એક મોટો પ્રશ્ન છે। ત્યારે પૂર્વ સેનેટ મેમ્બર અમર ઢોમસે યુનિવર્સિટી સત્તાધીશોને આડે હાથ લઈ જલ્દીથી જલ્દી પીવાના પાણીના કુલરો શરૂ કરાવવા માટે માંગ કરી હતી। જે યુનિવર્સિટીની મોટામાં મોટી ફેકલ્ટી જે કહેવાય કોમર્સ ફેકલ્ટી, આજે એવી જગ્યાએ એક બેઝિક સુવિધા કહી શકાય કે જે પાણીની સુવિધા, પીવાના પાણીની સુવિધા આજે આ જગ વાટે કરવામાં આવે છે। બહુ મોટી શરમજનક વાત કહેવાય કે આજે જગ વાટે વિદ્યાર્થીઓને પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે, જ્યાં અત્યાધુનિક સાધનો, મોટા મોટા કુલરો, હાઈટેક ટેકનોલોજી હોવા છતાં આજે એવી સુવિધાઓ પણ અહીંયા ઉપલબ્ધ નથી કરાવી શકતા। આ સત્તાધીશોને શરમ આવવી જોઈએ કે આટલી મોટી યુનિવર્સિટીમાં મસ્ત મોટી ફી ભર્યા પછી પણ આજે બેઝિક સુવિધા જેને કહી શકે પાણી, પીવાના પાણીની સુવિધા, આજે એ પૂરેપૂરી અહીંયા પ્રોપર વ્યવસ્થા નથી કરી શકતા, જેના કારણે આ યુનિવર્સિટીને નામના માત્ર નેકની ટીમ આવે એટલે એ ને એ ડબલ+ લેવાની લાયમાં દોડાદોડ કરી મૂકવા, રંગરોગાન કરી મૂકે, પણ જ્યાં સાચી જરૂરિયાત છે વિદ્યાર્થીઓની પીવાના પાણીની, જે આ જગ દ્વારા ગમે ત્યારે કોઈ પણ એના તંદુરસ્તીને, વિદ્યાર્થીઓના તંદુરસ્તીને અસર કરે એવી સુવિધાઓ આ પાણી દ્વારા આપવામાં આવે છે કે જ્યાં પાણીની કોઈ ગુણવત્તા ચકાસવામાં આવી છે કે નહીં એ પણ ખબર નથી, અને આ પાણીના જગ મૂકી દીધા છે। તો આ વિદ્યાર્થીઓ જોડે, એમના તંદુરસ્તી જોડે કેટલા મોટા ચેડા છે એ તમે જોઈ શકો છો। અમે નથી ઈચ્છતા કે આંદોલન કરીને, જો એ જ વસ્તુ આંદોલન કરીને જો થવાની હોય તો અમે એ કરવા માટે પણ તત્પર છીએ। નથી આવતું અહીંયા મેઇન બિલ્ડિંગમાં કોઈ પણ સુવિધા નથી પાણીની। આ થર્મસ રાખ્યા છે, અહીંયાથી જ ભરીને પીએ છીએ અમે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।